નમસ્કાર. આજે આપણી સાથે હીર ખગરામ છે. એમની ઉંમર 21 વર્ષ છે. પોતે આયુર્વેદના સ્ટુડન્ટ છે. BAMS માં અભ્યાસ કરે છે અને એમણે એક મેનેસ્ટ્રો રિલીફ મેટ બનાવી છે કે જે પીરિયડ્સના પેઇનને ઓછું કરે છે. જો સ્ટ્રેસ લેવલ હોય તો એને ઓછું કરે છે અને એના પર બેસીને યોગા કરવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. તો એના વિશે વધુ માહિતી એમની પાસેથી જ મેળવીએ. દર્ભના આસનની ઉપર, દર્ભની શૈયા ઉપર સુવાનો એક રેફરન્સ છે, જેથી રજસ્વલા પરિચર્યામાં કીધું છે કે ફિમેલ્સના બધા જ પીરિયડ્સને લગતા ઇસ્યુઓને ઇઝીલી સોલ્વ કરી શકાય છે. તો આ સ્પિરિચ્યુઅલી આપણા જે કન્સેપ્ટમાં હતું કે આપણા દાદા દાદીને આપણા ઘરમાં દર્ભના આસનને પૂજાના આસનમાં વાપરતા આપણે જોયેલું હોય છે, કેમ કે એની ઉપર બેસીને પૂજા કરવાથી એની ફલશ્રુતિ અનેક ગણી મળતી હોય છે. તો અમે એ કન્સેપ્ટને થેરાપ્યુટિકલી એન્હાન્સ કરવા માટે વિચાર્યું અને મારા ગુરુજનોના આશીર્વાદથી અમે આને લોન્ચ કર્યું છે. કસ્ટમર્સના મેડમ ફીડબેક આવે છે કે અમે પહેલાં સવારના ઉઠતા ને તો મેડમ અમને ફ્રેશનેસ ફીલ ના થતી. હવે રેગ્યુલર મેટના યુઝથી છે ને સવારના અમે ઉઠીએ ત્યારે અમને ફ્રેશ ફીલ થાય છે. નમસ્કાર. આજે આપણી સાથે હીર ખગરામ છે. એમની ઉંમર 21 વર્ષ છે. પોતે આયુર્વેદના સ્ટુડન્ટ છે. BAMS માં અભ્યાસ કરે છે અને એમણે એક મેનેસ્ટ્રો રિલીફ મેટ બનાવી છે કે જે પીરિયડ્સના પેઇનને ઓછું કરે છે. જો સ્ટ્રેસ લેવલ હોય તો એને ઓછું કરે છે અને એના પર બેસીને યોગા કરવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. તો એના વિશે વધુ માહિતી એમની પાસેથી જ મેળવીએ. કેમ છો હીર? એકદમ મજામાં માનસી મેમ, તમે કેમ છો? બસ ગુડ. સો આ તમને વિચાર આવો કેવી રીતે આવ્યો કે આવી કોઈ મેટ આપણે બનાવી શકીએ? ગ્રેટ ક્વેશ્ચન. આઈ વોઝ એક્સપેક્ટિંગ ધીસ. જ્યારે અમે લોકો સંહિતા પઠન કરીએ છીએ પ્લસ સાથે સાથે અત્યારે પેશન્ટ્સ જોઈએ છીએ, અત્યારે 99% ફિમેલ્સમાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેવા કે PCOD, PCOS, ઇરેગ્યુલર પીરિયડ્સ, ફર્ટિલિટીને લઈને ઇશ્યુઝ જોવા મળતા હોય છે. એની સાથે સાથે બેક પેઇનના છે, સ્લીપ સાયકલ ઇરેગ્યુલર હોય, ડિસ્ટર્બ સ્લીપ હોવી, આ બધા ડિસઓર્ડર્સને જોતા હોઈએ છીએ અમે. તો અમારો મેઇન એમ એ હતો કે આ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે તો લાઇફસ્ટાઇલમાં કંઈ ચેન્જ લઈ આવીને આનો સોલ્યુશન હોવું જોઈએ, નહીં કે ઇન્ટરનલ મેડિકેશન સાથે. તો અમારો એક્સટર્નલી ટાર્ગેટ હતો. તો જ્યારે અમે લોકો બુક્સ, અમારી જે મેઇન સંહિતાઓનું વાંચન કરતા હોઈએ છીએ ત્યારે અમને ક્લાસિકલ રેફરન્સ મળેલો કે દર્ભના આસનની ઉપર, દર્ભની શૈયા ઉપર સુવાનો એક રેફરન્સ છે, જેથી રજસ્વલા પરિચર્યામાં કીધું છે કે ફિમેલ્સના બધા જ પીરિયડ્સને લગતા ઇસ્યુઓને ઇઝીલી સોલ્વ કરી શકાય છે. તો આ સ્પિરિચ્યુઅલી આપણા જે કન્સેપ્ટમાં હતું કે આપણા દાદા દાદીને આપણા ઘરમાં દર્ભના આસનને પૂજાના આસનમાં વાપરતા આપણે જોયેલું હોય છે, કેમ કે એની ઉપર બેસીને પૂજા કરવાથી એની ફલશ્રુતિ અનેક ગણી મળતી હોય છે. તો અમે એ કન્સેપ્ટને થેરાપ્યુટિકલી એન્હાન્સ કરવા માટે વિચાર્યું અને મારા ગુરુજનોના આશીર્વાદથી અમે આને લોન્ચ કર્યું છે. બરાબર. અને આ જે તમારી મેટ છે એ કેવા કેવા લોકો યુઝ કરી શકે, કઈ કઈ વ્યક્તિઓ વાપરી શકે? ઓકે. જે લોકોને બેઝિકલી અત્યારે ફિમેલ્સમાં, જેમ મેં પહેલાં પણ કીધું એમ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, PCOD, PCOS, ઇરેગ્યુલર પેઇનફુલ પીરિયડ્સ પ્લસ એની સાથે સાથે જે લોકોને બેક પેઇન રહે છે, એની સાથે રાતના નીંદર નથી આવતી, નીંદર આવે છે તો ઉડી જાય છે રાતના, અથવા તો સવારના ઉઠે છે ત્યારે ફ્રેશ ફીલ નથી કરતા, મેડિટેશન માટે યુઝ કરી શકે છે. એન્ડ સ્પેશિયલી ચિલ્ડ્રન્સમાં એના ક્લિનિકલી એવિડન્સ બેઝ રિઝલ્ટ્સ છે કે એ એમનું ફોકસ અને કન્સન્ટ્રેશન પાવર ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. બરાબર. એટલે ઇન શોર્ટ નાનેથી લઈને મોટી એજના બધા લોકો આ મેટને યુઝ કરી શકે. 100%. ઓકે. અને આ મેટ બનાવતા આમ આશરે કેટલો સમય લાગ્યો તમારે કે ભાઈ આવું કંઈક ઇન્વેન્ટ કરીએ? સપ્ટેમ્બરથી મારું જ્યારે સ્ટાર્ટિંગ આની ઉપર વિચાર પહેલાં એક હતો ખાલી
ગુરુજનોની સાથે ડિસ્કશન કર્યું, પછી એની ઉપર એમના વિચારો, એમના મંતવ્યો, ટેસ્ટિંગ, ટ્રાયલ્સ ને બધી વસ્તુના પાયલોટિંગ સ્ટેજ ને બધું કમ્પ્લીટ કરતાં જાન્યુઆરી 2026 ફર્સ્ટ વીક સુધી બધું પહોંચ્યું. બરાબર, એટલે અંદાજે 4 મહિના થયા. યસ. અને આ અત્યારે કેટલા લોકો અંદાજે યુઝ કરે છે? ઓકે, મારી પાસેથી અત્યારે 100 to 120 પીપલ્સે ઓલરેડી આ વસ્તુ પરચેસ કરી લીધી છે અને એમના ઘણા સારા મને રિવ્યૂ અને રિઝલ્ટ્સ છે. સ્પેશિયલી જે લોકોને બેક પેઇન થાય છે, ફિમેલ્સમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇરેગ્યુલર હોય છે, તો જસ્ટ ખાલી એમને રાતના રાખીને સૂવાથી એમની પીરિયડ સાયકલ્સમાં પણ મંથલી ચેન્જીસ જોવા મળે છે. બરાબર, તો અમને મેટ બતાવી શકશો કે એને તમે ડિઝાઇન કેવી રીતે કરેલી છે? શ્યોર. આ આપણી ડિઝાઇન કરેલી મેટ છે. બરાબર. જે એક સાઈડ આપણે જોઈ શકીએ છીએ આખી દર્ભથી ઓપન રાખવામાં આવેલી છે. ઓકે. દર્ભ બેઝિકલી કોઈ પણ દર્ભ એક એવું પ્લાન્ટ છે કે જે તમારી સ્કિનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે ને તો તમારી સ્કિન ઉપર સ્ક્રેચીસ કરી નાખે. એટલે અમારા માટે હાર્ડ વસ્તુ એ હતી કે લોકોને એ યુઝ કરવું એ અઘરું ના થવું જોઈએ, નહીં તો સ્કિનની ઉપર સ્ક્રેચીસ થઈ જાય સેન્સિટિવ સ્કિનમાં, તો એ લોકો ઇઝીલી યુઝ ના કરી શકે. તો અમે આની ઉપર વર્ક કરી અને એને જે ટેન્ડર સ્ટેજમાં એને હોય ત્યારે એમને કલ્ટિવેટ કરાવી અને કલેક્ટ કરાવીને એમને બનાવડાવીએ છીએ, જેથી કરીને એ ફોલ્ડ પણ ઇઝીલી થઈ શકે અને એ લાંબા ડ્યુરેશન સુધી લોકો યુઝ પણ કરી શકે. અને જેથી સ્કિનમાં અહીંયા તમે જોઈ શકો છો કે બહુ ફાઇન ગ્રાસ છે, તમને હાથ રાખવાથી ક્યાંય પણ આમ ખરોચ જેવું નહીં લાગતું હોય, સ્મૂથ ફીલ આવતી હશે, રાઈટ? તો આની ઉપર જ વર્ક કરતા અમને મેઇન ટાઈમ લાગેલો, બિકોઝ આ એની મેઇન એક કહેવાય ને કે ક્વોલિટી હતી કે એ બેન્ડ ના થઈ શકે અને એ આપણા જેટલું આટલું 6 ફીટ જેટલું ગ્રો કરતું હોય છે વોટરની અંદર. તો એના ઉપરથી આખી અમે આ ડિઝાઇન કરેલી છે. અને એની સાથે આપણે આ મેટ આયુર્વેદ અને મેગ્નેટ થેરાપીના કન્સેપ્ટથી ડિઝાઇન કરેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક સાઈડ આખી રેડ કલરના કોટનના ક્લોથથી કવર છે. અહીંયા જે મેગ્નેટ્સ અરેન્જ કરેલા છે એ પોતે એવી રીતના એક મેગ્નેટિક પોતાનું ફિલ્ડ ક્રિએટ કરતા હોય છે કે જે આપણા બોડીના મેગ્નેટિક ફિલ્ડની સાથે અટેચ થઈ અને કમ્બાઈન થઈ અને ઇમ્પ્રૂવ કરશે અને એન્હાન્સ કરવામાં હેલ્પ કરશે. બિકોઝ અકોર્ડિંગ ટુ મેગ્નેટ થેરાપી કન્સેપ્ટ આપણું બોડી એ એક મેગ્નેટ તરીકે વર્ક કરતું હોય છે. જ્યારે એમાં એના મેગ્નેટિક ફિલ્ડમાં ડિસ્ટર્બન્સ આવે છે ને ત્યારે આપણા બોડીની અંદર પેઇન અને જે આપણું કહે ને કે સ્ટ્રેસ લેવલ ઇન્ડ્યુસ થતું હોય છે. તો એને ઓછું કરવા માટે થઈને એમાં રિલીઝ લઈ આવવા માટે થઈને અહીંયા જે મેગ્નેટ્સ છે ને એ પોતાનું એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે જે આપણા બોડીની મેઇન સ્પાઇનલ કોર્ડ છે, જેની અંદર ઘણા બધા પ્લેક્સિસ આવેલા છે, જેમ કે બ્રેકિયલ પ્લેક્સિસ, લંબર પ્લેક્સિસ, સેક્રલ પ્લેક્સિસ. આ અલગ અલગ 9 પ્લેક્સિસને ચાર્જ કરશે અને જેથી કરીને મેન્ટલ ફટીગને, સ્લીપ સાયકલ ડિસ્ટર્બન્સમાં પણ રિલીઝ રહેશે અને આપણા બોડીના ષટ ચક્રાસ, મૂલાધાર છે, સ્વાદિષ્ટાન, મણિપુર, અલગ અલગ ચક્રાસને એ ષટ ચક્રાસને ચાર્જ કરવાનું પણ કામ કરશે. એની સાથે બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. એટલે આ એક મેટના ઘણા બધા યુઝિસ છે, ઘણા બધા ફાયદાઓ છે. યસ, બરાબર છે. અને આ જે મેટ છે એની પ્રાઇસ શું રાખેલી છે તમે અત્યારે? આ 2x3ની સાઇઝ છે અને 1500 રૂપીઝ આની પ્રાઇસ રાખેલી છે. બેઝિકલી જેમ મેં પહેલાં પણ વાત કરેલી એમ આની પાછળનો અમારો જે વિઝન હતું કે અત્યારે લોકોને આગળ જતા કન્સેપ્શન કરવામાં ઇશ્યુ થતા હોય છે, તો ફિમેલ્સની પીરિયડ સાયકલ્સ ખાલી લાઇફસ્ટાઈલમાં નાના એવા ચેન્જીસથી જો રેગ્યુલેટ કરી શકાતી હોય તો આપણે એને વધારે ને વધારે પ્રમોટ કરવું જોઈએ. બિકોઝ આ એક્સટર્નલ વસ્તુ છે અને એની સાથે સાથે બેક પેઇનમાં, સ્લીપ સાયકલમાં આપણે મેડિકેશન લેતા હોઈએ છીએ, સર્જરી કરાવતા હોઈએ છીએ. તો જે અહીંયા જે આપણે મેટ બનાવેલી છે એની ઉપર સુવાથી લોકોને બેક પેઇનમાં પણ રિલીફ રહે છે અને એની સાથે સાથે એ લોકોની સ્લીપ સાયકલ પણ રેગ્યુલેટ થાય છે. અને લોકોના મને કસ્ટમર્સના મેડમ ફીડબેક આવે છે કે અમે પહેલાં સવારના ઉઠતા ને તો મેડમ અમને ફ્રેશનેસ ફીલ ના થતી, હવે રેગ્યુલર મેટના યુઝથી છે ને સવારના અમે ઉઠીએ ને ત્યારે અમને ફ્રેશ ફીલ થાય છે. અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં પણ અમને ઘણા સારા રિઝલ્ટ્સ મળેલા છે.
આ જે મેટ છે તો એ તમે પોતે ડિઝાઇન કરેલી છે કે સાથે ટીમ હતી કોઈ તમારી? યસ, મારા જે ગાઈડ છે ડૉક્ટર મૃણાલ આકરે, ધ HOD ઓફ ગ્લોબલ આયુર્વેદા કોલેજ, તો એ છે. બીજા મારા બંને ગાઈડ છે ડૉક્ટર મિલન ભટ્ટ સર ફ્રોમ આયુષ ક્લિનિક રાજકોટ અને ડૉક્ટર ગૌતમસિંહ જાડેજા સર, જેમને અમને એનાટોમિકલી બધા પોઈન્ટ્સને કેવી રીતના કવર કરવા, હાઉ ટુ અરેન્જ ઇટ ઇન અ સર્ટેન વે કે જેથી કરીને એ પોતાનું મેગ્નેટિક ફિલ્ડ કવર કરે તો એ આપણા સ્પાઇનલ કોર્ડ અને ફિમેલ્સમાં યુટેરસના પોઈન્ટ્સને કવર કરે, જેથી એ પેઇનફુલ મેન્સીસ અને બેક પેઇનને રિલીફ કરવામાં હેલ્પ કરે. બરાબર છે. અને હીર, આનો આપણે યુઝ કેવી રીતે કરી શકીએ? ઓકે, આમનો યુઝ તમે રાતના સૂવા ટાઈમે અમે લોકોને સજેસ્ટ કરતા હોઈએ છીએ. ડેઇલી બેઝિસ ઉપર તમે રાતના સૂવામાં યુઝ કરો. જનરલી તમે 3 દિવસ મેગ્નેટવાળી સાઈડ અને 3 દિવસ દર્ભવાળી સાઈડ અલ્ટરનેટિવ કરીને સૂવા માટે ઉપયોગ કરી શકો છો. પ્લસમાં તમે એની સાથે અલગ અલગ રીતના મલ્ટીપર્પઝ યુઝ તરીકે કરી શકો છો, જેમ કે તમે દર્ભના આસન તરીકે, પૂજાપાઠના આસન તરીકે પણ યુઝ કરી શકો છો. નીચે જ્યારે તમારા બાળકો રમે છે કે ભણવા સ્ટડી કરે છે ત્યારે એમને તમે એમની ઉપર બેસવાનું કહી શકો છો, જેથી કરીને એમને પણ એ ફોકસ અને કન્સન્ટ્રેશન પાવરના બેનિફિટ્સ લોંગ ટાઈમે મળતા રહે. એની સાથે સાથે અમે લોકો સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમે લોંગ ડ્રાઈવમાં જાઓ છો તો તમે કારમાં સીટમાં પાછળ રાખીને પણ યુઝ કરી શકો છો. તો આ મેટને એટલી બધી રીતે યુઝ કરી શકાય છે, રાઈટ? બધી ઉંમરના લોકો યુઝ કરી શકે છે અને બધી રીતે યુઝ કરી શકે છે. તમે કોઈ પણ રીતે યુઝ કરો, ફાયદાકારક જ છે. યસ, બટ એક વસ્તુ છે કે એનો રેગ્યુલર યુઝ વિથ કન્સિસ્ટન્સી ઇઝ મસ્ટ, બિકોઝ અમારું જે વિઝન હતું કે કોઈ પણ વસ્તુને રેગ્યુલર યુઝ કરવું, હોર્મોનલ થેરાપીની કે સ્ટીરોઇડ્સની જેમ એકવારમાં મેડિકેશન લીધું ને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નથી. લોંગ ટાઈમ યુઝ કરવો, રેગ્યુલર યુઝ કરવો ઇઝ મસ્ટ. એક સર્ટેન એની જે મેથડ છે રાતના સૂવામાં યુઝ કરવું એ જરૂરી છે. અધરવાઇઝ લોકોનું કેવું થતું હોય છે કે 3 દિવસ રાખ્યું પછી નવું પરચેસ કર્યું હોય ને તો મજા આવે પહેલાં તો સ્ટાર્ટિંગમાં, પછી આપણે બેડ ઉપર જતા રહીએ ને પછી એમ થાય કે આજે તો ભૂલાઈ ગયું તો હવે ચાલશે. પણ એ આપણે થોડુંક કન્સિસ્ટન્સી પોતાને પુશ કરતું રહેવું જોઈએ કે નહીં, રેગ્યુલર યુઝ માટે તો આપણને વધારે સારા રિઝલ્ટ્સ મળતા રહીએ. બરાબર. અને આનો તમે પોતે યુઝ કરો છો અત્યારે? યસ, 100%. એઝ અ સ્ટુડન્ટ, ફેમિલી મેમ્બર્સ? યસ, મારા મધરને બહુ સમયથી સિન્સ આફ્ટર માય બર્થ એમને બેક પેઇન હતું, તો એમના માટે ડૉક્ટર્સે સર્જરીઝ એડવાઇઝ કરેલી, બટ શી ઇઝ નોટ રેડી ટુ ગો ફોર ઇટ. અને એ જ્યારે સિવિયર પેઇન રહેતું ત્યારે એ જે પેઇન કિલર્સ હોય એમનો યુઝ કરવાનું રાખતા. બટ જ્યારથી મેં આ મેટ મારા ઘરમાં ટ્રાયલ્સના ચાલતા હતા ને ત્યારથી એ પછી મારા મધરે તો આઈ નેવર સીન કે એમને પેઇન કિલર લીધી હોય. અચ્છા, વાહ. એટલે તમે તમારા ઘરમાં જ પોતે જોયેલો છે ચેન્જ. યસ. બરાબર. અને તમે યુઝ કરવાનો સ્ટાર્ટ કર્યું તે એના પછી તમને તમારામાં શું ચેન્જીસ લાગે છે? જ્યારે હું છે ને જનરલી સવારના ઉઠતી ને ત્યારે મને ફ્રેશનેસ ફીલ ના થતી, કે આમ રાતના સૂવાનું એક તો લેટ થઈ જાય, પછી આપણે સવારના ઉઠીએ તો ફરી પાછું એનું એ રૂટીન આપણું સ્કેડ્યુલ હોય, એટલે ફ્રેશનેસ ફીલ ના થવી, મૂડ આમ આખો સવારના એનર્જી લેવલ ના રહેતા. બટ જ્યારથી મેં રેગ્યુલર યુઝ કરવાનો સ્ટાર્ટ કર્યો, વિધિન અ મંથ મારા એનર્જી લેવલ્સ અને કહેવાય ને કે ફ્રેશનેસ સવારના મોર્નિંગમાં ઉઠતા પોઝિટિવિટી ફીલ આવે ને એ ઘણો મને ચેન્જ જોવા મળ્યો છે. તો હીર, તમે બહુ સરસ કામ કરી રહ્યા છો અત્યારે. થેન્ક યુ મેમ. અને આ ફિલ્ડમાં હજુ ઘણી બધી નવી વસ્તુઓ લોકોને ઉપયોગી થાય એવી બનાવો, એવી શુભેચ્છાઓ. અને આ ઉંમરમાં મારા જેવા અમુક હોય તો એ લોકો ખાલી ભણવામાં ધ્યાન આપતા હોય કે ભાઈ બુક વાંચી લીધી, એક્ઝામ આપી દીધી અને બસ પાસ થઈ ગયા, વાત ખતમ. પણ જ્યારે આપણા એજ્યુકેશનને લોકો માટે આપણે યુઝ કરી શકીએ તો એ બહુ મોટી વાત છે. સો થેન્ક યુ અવર રાજકોટ સાથે જોડાવા બદલ. ખૂબ ખૂબ થેન્ક યુ મેમ.